સુરેન્દ્રનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન સમાજવાડી ખાતે યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ચ મહિનો ને એપ્રિલ 2025માં લેવાયેલ એસએસસી એચએસસીની પરીક્ષામાં ઉચ્ચતમ ગુણ મેળવી ઉત્તીર્ણ થનાર સુરેન્દ્રનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન સમાજ દ્વારા તારીખ 20/7/2025 રવિવારના રોજ બપોરે 2 કલાકે સંત સવૈયાનાથ ભવન મારુતિ પાર્ક 80 ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબીને પધારેલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફુલહાર પહેરાવી બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શ્રી બળદેવભાઈ એસ છાશિયા, ઉદ્યોગપતિ ઉદ્ઘાટક શ્રી અતુલભાઈ એમ છાશિયા, નાયબ નિયામક શ્રી સમાજ કલ્યાણ વિભાગ મોરબી, મુખ્ય મહેમાન તરીકે શ્રી અજમલભાઈ સોલંકી, સિનિયર એડવોકેટ એન્ડ નોટરી ગાંધીધામ શ્રી રમણીકભાઈ યાદવ, પ્રોફેસર પીડી માલવિયા કોલેજ રાજકોટ શ્રી બાબુભાઈ એમ વાઘેલા, પૂર્વ પ્રમુખ શ્રી ખાદી ઇન્સ્ટિટ્યુશન્સ એસોસિએશન ગુજરાત એમ સહયોગથી દાતામાં શ્રી બાબુભાઈ એમ વાઘેલા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના શિલ્ડના દાતા શ્રી બલજીભાઈ સોલંકી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વીરમાયા દેવ બૌદ્ધ ભગવાનની છબીના દાતા શ્રી દીપકભાઈ એમ ચૌહાણ, સન્માનપત્રના દાતા શ્રી અશોકભાઈ પી પરમાર, ફોલ્ડર ફાઇલના દાતા શ્રી ખુશાલભાઈ જી વાઘેલા, નાસ્તાના દાતા શ્રી અમિતભાઈ ડી ચાવડા, ડેકોરેશન દાતા તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારી, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, વાલીઓ, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા। દાતાશ્રીઓ મહેમાનોનું ફૂલછડી તેમજ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ પધારેલ મહાનુભાવના હસ્તે વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું શિલ્ડ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા વણકર મહાજન સમાજના પ્રમુખ ડી.કે. વાઢેર, મંત્રી ચંદ્રવદન ટી ચાવડા તેમજ હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું। છેલ્લે સૌ સમાજ બંધુઓએ નાસ્તો કરી છૂટા પડ્યા। આ સુંદર કાર્યક્રમનું આયોજન કરનાર તમામ આયોજક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક શ્રી ભીખાભાઈએ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે। રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાણા નંદાસણ। સંઘર્ષ કરો, ગામડામાંથી શહેરમાં જાઓ અને શહેરમાંથી વિદેશમાં જાઓ। ત્યાર પછી 14 ઓક્ટોબર 1956ના જ્યારે એ વખતે સ્વતંત્ર ભારતની વસ્તી 35 કરોડ લોકોની હતી, આજે 145 કરોડ પહોંચવા આવી છે। ત્યારે 5 લાખ લોકોની હાજરીમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને બહુ સમજ અને સૂઝબૂઝથી આહવાન કર્યું હતું કે હવે તમારે બૌદ્ધમય ભારતનું નિર્માણ કરવાનું છે। ભલી ભાતી સમજતા હતા કે જે ધર્મને જે છે આજ દી સુધી અનુસરો કરો એમાં તમને કોઈ બી સમાન કરવાનો અધિકાર નહીં મળે, વર્ણ વ્યવસ્થા તમારો પીછો નહીં છોડે। એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે આદર્શોને આહવાન હતો એ આહવાન એક તો આપણા વડોમાં શિક્ષણ સંજોગો વસાત ઓછું હતું, આર્થિક પરિસ્થિતિ સારી ન હતી અને થોડી પરંપરાગત રીતે અઘડતામાં જીવતા આવ્યા એટલે ઈચ્છા શક્તિ પણ જે છે એ નથી। ગામડામાં જે છે ત્રાસ મેળવતો હતો એટલે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આહવાન હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, ગામડામાંથી શહેરમાં જાઓ, શહેરમાંથી વિદેશમાં જાઓ, બૌદ્ધમય ભારતનું નિર્માણ કરો। એ આહવાન આપણા વડવાઓ સુધી પહોંચી શક્યું નહીં, પરિણામે જે પ્રગતિ થવા જોઈતી હતી એ પ્રગતિ ન થઈ। સોશિયલ મીડિયા 20-25 વર્ષથી જે અમલમાં આવ્યા અને હવે જાગૃતિ જેમ જેમ જે છે એ વધતી ગઈ એમ આપણે પેટે પાટા બાંધી, હું પણ મજૂરનો દીકરો છું, મને ચિઠ્ઠી આવી છે વિદ્યાર્થીઓનો સન્માન કરવાનો છે। ભલે એવું તો આપણે સન્માન કરી લો વિદ્યાર્થીઓ, ત્યાર પછી જે છે કાર્યક્રમ આપણે આગળ વધારીએ।